હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું વરિયાળી ખડી સાકરનું શરબત। તો મેં અહીંયા એક વાડકો લીધો છે, 2 વાડકા લીધા છે। એક અડધી વાડકી આપણે વરિયાળી લેવાની છે અને એ જ વાડકી જેટલું જ માપ છે એ વાડકી પૂરી ભરીને આપણે ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે। વરિયાળીમાં નાખવા માટે 3 ઇલાયચીનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતનું માપ છે। અડધી વાડકી વરિયાળી લેવાની છે અને પૂરી ભરીને વાડકી આપણે ખડી સાકરનો પાવડર લેવાનો છે। તો જો આ ખડી સાકર આ રીતની આવે છે, બજારમાં આરામથી મળી જ રહે છે આ। તો બસ આ ખડી સાકરને આપણે ખાણીપારામાં થોડી અધકચરી હું કરી લઈશ। આપણે એક વાડકાનું જ માપ રાખવાનું છે ખડી સાકરના પાવડર માટે। તો આ રીતની અધકચરી થઈ જાય પછી મિક્સરના નાના જારમાં એનો પાવડર બનાવી દઈશ। તો બસ મિક્સરના નાના જારમાં જો એનો પાવડર રેડી કરી દીધો છે અને આ પાવડર હવે હું આ વાડકીમાં ભરી દઈશ, એટલે પૂરેપૂરી વાડકી ભરી દેવાની છે પાવડરથી। અને હવે આપણે આ વરિયાળીને મિક્સરના નાના જારમાં લઈશું, 3 ઇલાયચી નાખીશું અને આ ખડી સાકરનો પાવડર ફરી નાખી દઈશું એની અંદર, એટલે બધું બરાબર વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને મિક્સર ફેરવી દઈશું એકવાર। તો બસ જો આ રીતનો પાવડર રેડી થઈ જશે અને આપણે આને કન્ટેનરમાં ભરી દઈશું। કોઈ કાચની શીશીમાં તમારે બોટલમાં ભરવું હોય તો ભરી શકો છો, આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં ભરવું હોય તો ભરી શકો છો। અને તમને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય વરિયાળીનું શરબત તો તમે ફટાફટ બનાવીને પી શકો છો। ગમે ત્યારે કોઈ પણ ગેસ્ટ આવે તો તમે આ રીતે વરિયાળીનું શરબત એમને બનાવીને પીવડાવી શકો છો। તો જો આ રીતે મેં એની ઉપર સ્ટીકર પણ મારી દીધું છે। તો બસ રેડી છે વરિયાળીનું શરબત, અને વરિયાળી શરબતનું પ્રીમિક્સ પણ કહેવામાં આવે છે। તો ચલો હવે આપણે એને શરબત કેવી રીતે બનાવવાનું છે એ તમને બતાવી દઉં। તો હું એક અહીંયા ગળણી લઈ લઈશ, કેમ કે મેં વરિયાળીનો શરબત ક્રશ કર્યા પછી એને ચાળ્યો નહોતો। જો તમારે ચાળીને ભરવો હોય કન્ટેનરની અંદર તો ભરી શકો છો, કાં તો તમે જો આ રીતે પણ કરી શકો છો। મેં 3 ચમચી વરિયાળી લઈ લીધી છે, વરિયાળીનો પાવડર લઈ લીધો છે અહીંયા, અને આ રીતે બરાબર આપણે ચાળી લેવાનો છે। કેમ કે વરિયાળી જ્યારે આપણે ક્રશ કરીએ એટલે બરાબર પીલાતી નથી મિક્સરમાં, થોડી ઘણી મોટી રહી જ જાય છે, વ્યવસ્થિત એકદમ ફાઇન પેસ્ટ થતી નથી એની। તો બસ 3 ચમચી વરિયાળીનો અહીંયા પાવડર લઈ લીધો છે, વરિયાળી ખડી સાકરનો। હવે આની અંદર આપણે 5 થી 6 આઈસ ક્યુબ નાખીશું। આ જલજીરાનો પાવડર છે અહીંયા નાખું છું હું। થોડુંક સંચળ છે, સંચળ પાવડર, અને અડધું લીંબુ। જો તમે વધારે શરબત બનાવવો હોય તો આખા લીંબુનો ઉપયોગ કરવાનો, અને તમારે લીંબુ વિના પીવાનો હોય તો પણ પી શકો છો તમે। અને આ ઠંડુ પાણી નાખું છું, 2 ગ્લાસ જેટલું નાખીશ અહીંયા ઠંડુ પાણી। હવે વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું। તો છે ને એકદમ ઇઝી વરિયાળીનું અને ખડી સાકરનું શરબત બનાવો, તો તમે પણ આ રીતે બનાવો અને ગરમીમાં એની મજા લો પીવાની। તો બસ રેડી છે વરિયાળીનું શરબત। હું એક ગ્લાસમાં તમને કાઢીને બતાવું। તો પહેલાં હું ગ્લાસમાં આઈસ ક્યુબ નાખીશ, બંને ગ્લાસમાં। કોઈ ઝંઝટ નથી આને બનાવવામાં, વરિયાળી અને ખડી સાકરનું ખાલી આપણે પ્રીમિક્સ જ રેડી કરવાનું છે, અને એને વ્યવસ્થિત ચોખ્ખા કન્ટેનરમાં આપણે ભરીને મૂકી દેવાનું છે। જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે બનાવી દેવાનું। અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।